બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી. કટોકટી લાગુ કર્યાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી રાજપૂતે જણાવ્યું કે 1975માં લાદવામાં આવેલી કટોકટી ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક કાળો અધ્યાય છે. તે સમયે પ્રેસની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી. સરકાર અખબારોની સામગ્રી પર નિયંત્રણ રાખતી હતી. વિરોધ પક્ષના નેતાઓને કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. રાજ્યસભા સાંસદ બાબુ દેસાઈએ કહ્યું કે કટોકટી દરમિયાન કારોબારી, ધારાસભા, ન્યાયપાલિકા અને મીડિયા લોકશાહીના ચારેય સ્તંભો પર દબાણ મૂકવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન સામાન્ય નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને જિલ્લા અગ્રણી કનુ વ્યાસ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.